કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થાની અંદર આગળ નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરવાના છે. આપણે જાણવી જ છીએ કે આપણે આ ચેપ્ટરમાંથી 5 ગુણનો પ્રશ્ન પૂછાવવાનો છે. તો આપણે એના અનુસંધાનની અંદર આજે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ વિશેની આપણે ચર્ચા કરવાના છે. તો એ પહેલા આપણને ફરીવાર યાદ કરાવી દેવી કે આ ચેપ્ટર આપણા માટે કેમ મહત્વનું છે, અતિ મહત્વનું છે. એના પાછળનું કારણ છે કે આપણને જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણનું પૂછાવાનું છે? 15 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાવાનું છે. તો જો આ એક ચેપ્ટર આપણે વ્યવસ્થિત તૈયાર કરો તો આપણને 15 ગુણનું તો આ ચેપ્ટરમાંથી આપણને મળી રહેશે. તો આવા સિલેક્ટેડ ચેપ્ટરો જો આપણે તૈયાર કરવી તો પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે. વિભાગની વાત કરવા જાવી તો આમાં આપણને 2 પ્રશ્નો પૂછાવાના છે વિભાગ એ ની અંદર. એ આપણા માટે ખૂબ જ મહત્વનું છે તેમ આપણે કહી શકાય. બરોબર, વિભાગ એ અને વિભાગ સી ના પ્રશ્નો પૂછાવાના છે એમ પણ આપણે કહી શકાય. અહીં ગઈ વખતે મેં તમને આ યાદી બતાવી હતી અને તમે બધાએ સ્ક્રીનશોટ પાડેલો હશે, એટલે આપણે વિશેષ એમાં ટાઈમ ન બગાડતા આગળ આપણે જશું. જો 2024માં પણ વિભાગ ડી નો પ્રશ્ન પૂછી લીધો હતો. આવું બની શકે કે થોડુંક 90% આપણી બ્લુપ્રિન્ટ પ્રમાણે પૂછાશે, પણ 10% આવો થોડો ઘણો ચેન્જ હશે વિદ્યાર્થી મિત્રો. એટલે કે સાવ તમે બ્લુપ્રિન્ટ ઉપર જ બેસી રહો એવું ન રાખતા, પણ સ્માર્ટ વર્ક કરજો કે કદાચ એ પ્રશ્ન આપણને 5 ગુણમાં પૂછાય કે 3 ગુણમાં પૂછાય તો થોડીક તૈયારી હોવી જોઈએ. અને 5 ગુણના પ્રશ્નોની યાદી તમારી સમક્ષ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે જે પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો આપણે આ પ્રશ્નની ચર્ચા કરશું. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી મહત્વ સમજાવો. તો હવે આપણે કર્મચારી વ્યવસ્થાનો અર્થ એ તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈ ગયા છીએ. આજે આપણે સીધું જ એનું મહત્વની ચર્ચા કરવાના છીએ. બરોબર, તો 2021માં પણ પ્રશ્ન પૂછાયેલો હતો અને કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવો એ 2023માં પણ વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણે આ પ્રશ્નને વિશેષ પ્રાધાન્ય આપણે આપશું. 24માં એ પ્રશ્ન નહોતો, બરોબર છે. તો આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપણને પૂછાઈ શકે એવું પણ બની શકે. તો આપણે થોડીક પ્રસ્તાવનાથી અગાઉની માહિતીથી આપણે ચર્ચા કરશું. સંચાલન ક્ષેત્રમાં કર્મચારી સંચાલક મહત્વનું આગવું સ્થાન ધરાવે છે, કારણ કે એનું ખૂબ જ મહત્વ છે. જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ થતો ગયો છે તેમ તેમ તેનું મહત્વ પણ વધતું ગયું હોય તેવું જોવા મળે છે. કે જેમ જેમ ઉદ્યોગોનો વધારો થયો, વિકાસ થયો, તેમ તેમ એનું મહત્વ એટલે કે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ વધતું ગયું હોય તેવું આપણને જોવા મળે છે. કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. એમસીક્યુમાં એક ગુણના પ્રશ્ન માટે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ કેવું છે? તો કે આત્મા વગરના હાડપિંજર જેવું છે. આપણા શરીરમાંથી આત્મા જતો રહે તો એ સ્થિતિ શું છે? એના જેવી સ્થિતિ કર્મચારીની છે. એટલે કે આપણા વ્યવસ્થા તંત્રની અંદર કર્મચારીની છે. કર્મચારી આપણો આત્મા છે, એની સાથે એની સરખામણી કરેલી છે. જળ યંત્રોની માવજત જો ઉત્પાદનમાં વધારો કરી શકે, એટલે કે આપણા જે ટેકનોલોજી છે, જે આપણી પાસે વાહનો છે, એની જો આપણે માવજત કરવી છે, સમયસર એની દેખભાળ કરવી છે તો ઉત્પાદન વધારી શકે છે. જ્યારે કર્મચારી તો એ જીવિત વ્યક્તિ છે, તો એનાથી પણ વધારે સારું પરિણામ આપી શકે છે. ધંધાકીય એકમમાં ભવિષ્યનો આધાર અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર વધુ હોય છે. તેઓ એકમનું એકમાત્ર જીવન સાધન છે. એટલે કર્મચારી એક એકમનું કેવું છે? જીવંત સાધન છે તેમ આપણે કહી શકાય. તેમની ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં, કારણ કે તેઓમાં લાગણી અને સોમાન છે, અલગ અલગ આવડત છે અને સાથે સાથે પોતાની હોશિયારી અને સમજણ પણ છે, જે ટેકનોલોજી કે ભૌતિક સાધનોમાં હોતી નથી. માત્ર કર્મચારી એક જીવંત સાધન છે, એટલે એમાં માનવ તત્વના ગુણ રહેલા છે. લાગણી છે, સોમાન છે, સ્વાભિમાન છે, અલગ અલગ એનામાં આવડત છે, હોશિયારી છે, બરોબર છે, અને એની પાસે આગવી સમજણ પણ છે, જે બાકીના સાધનોમાં નથી. એટલા માટે એવું કહેવામાં આવે છે કે તમે તમારા કર્મચારીઓનો ખ્યાલ રાખો
તેઓ બાકીની બધી જ બાબતોમાં તમારો ખ્યાલ રાખશે. એટલે કે એવું વાક્ય છે, સેન્ટેન્સ કે તમે તમારા માણસોને સાચો, માણસો તમારું બધું સાચવી લેશે. બરોબર. એટલે કે કર્મચારીનો આપણે જો યોગ્ય ખ્યાલ રાખ્યો હોય તો કર્મચારી આપણી દરેક કંપનીની સ્થિતિની સમસ્યામાં કે ગમે તે પરિસ્થિતિમાં એ તમામ બાબતો સાચવી રાખશે. એટલે આમ કર્મચારી સાથે કર્મચારી માનવતાનો ગુણ એટલે માનવ સંસાધન પ્રમાણે એની સાથે સંકળાવવાની વાત કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપણને શીખવાડે છે. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેવો હોય તો ઝડપથી તમે લઈ શકો છો, કારણ કે ચાવી મુજબ તમારે યાદ રાખવા માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. બરોબર. તો આપણે યાદ રાખવાનું કર્મચારી તો આખું લીધું છે. બરોબર. તો અહીંયા આપણે કર્મચારીનો ખ્યાલ આખો, કર્મચારીઓમાં સંતોષ, પછી એક અને એક તો બે વાર છે એક. બરોબર. બે આખા ખ્યાલ છે. જો લીટી કરું પ્રમાણે તમારે લીટી કરી નાખવાની. સતત તો સતત આખી છે. ગતિશીલ તો કે આખું છે. સંબંધો આખો છે. સાચા આખો છે. ચાલક આખું છે. કર્મચારીમાં એક એક સતત ગતિશીલ સંબંધો, સાચા ચાલકો, સાચા ચાલક એ રીતે તમે અથવા સાચા ચાલક એમ લખી શકો છો. એના આધારે તમે યાદ રાખજો. આપણે કોઈ પણ પ્રશ્નના ઓછામાં ઓછા વિદ્યાર્થી મિત્રો 5 મુદ્દા યાદ રાખવા જરૂરી બની જાય છે. 5 ગુણના પ્રશ્નોની અંદર તમારે ઓછામાં ઓછા 5 મુદ્દાઓ તમારે લખવા પડશે. બરોબર. તો આપણે આમાંથી એવા મુદ્દાઓ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. જો તમારે 90+ માર્ક લાવવા છે તો તમે શોર્ટકટ રસ્તો વિચારશો તો નહીં પતે. પણ હા, જેની ક્ષમતા બહુ ઓછી છે, ઓછું વાંચી અને યાદ રાખી શકે છે, તો એવા વિદ્યાર્થીઓની ક્ષમતા કરતાં વધારે માર્ક લાવવા છે તો એના માટે આ રસ્તો છે. 5 મુદ્દા દરેકના પ્રશ્નો યાદ રાખવાના તમને 100% સફળતા અપાવશે. તો આ રીતે આખા મુદ્દાઓ છે. તો આપણે દરેક મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરશું. તો પહેલું છે કર્મચારીઓમાં સંતોષ. કર્મચારીઓની ફરિયાદો, મુશ્કેલીઓને સમજી તેનો ઝડપી નિકાલ કરી શકાય છે. એકમના કાર્યનું યોગ્ય આયોજન અને તે કાર્યની યોગ્ય વહેંચણીને કારણે કર્મચારીઓની અંદર સંતોષની લાગણી ઊભી કરી શકાય છે. જ્યાં સુધી જે કર્મચારી આપણા એકમની અંદર કામ કરે છે પણ એને કામ કરવામાં આનંદ કે સંતોષ પ્રાપ્ત નહીં થાય તો લાંબા સમય સુધી ટકશે નહીં અને સાથે સાથે એ પોતાના ઉત્સાહથી કામ નહીં કરે તો એના કારણે આપણને મુશ્કેલ થશે. એટલે એના માટે શું કરવાનું છે તો કે એના માટે પહેલું જ કે મુખ્ય સમસ્યા શું હોય કર્મચારીને તો કે ટાઈમની લગતી હોય, કામની લગતી હોય, કામની વહેંચણી લગતી હોય, આવી બધી સમસ્યા હોય કે જેને એકબીજા સાથે અનુકૂળતા ન હોય. તો આવી ફરિયાદો કે આવી કોઈ મુશ્કેલીઓ હોય એને ઝડપથી સોલ્વ કરી લેવામાં આવે અને કે સમસ્યા દૂર કરવામાં આવે તો એ કાર્યની અંદર સરળતાથી કામ કરી શકશે. ટૂંકમાં એની ફરિયાદનું યોગ્ય નિરાકરણ કરવામાં આવે સમયસર તો એનો ઉત્સાહ જળવાઈ રહેશે અને કામ કરવામાં આનંદ આવશે. એટલે પરિણામે આપણને સારું પરિણામ મળશે. એટલે કર્મચારીનો સંતોષ એ આપણું પહેલું અને મહત્વ છે એમ કહી શકાય, કારણ કે સંતુષ્ટ કર્મચારી આપણી અમૂલ્ય મિલકત છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ એકમની અમૂલ્ય સંપત્તિ છે. તેઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. કે દાખલા તરીકે હું ગમે એટલા મારા વખાણ કરું તો એનો કોઈ મતલબ નથી, પણ એ બાબત તમે કરો તો એનું મહત્વ બદલાઈ જાય છે ને. બરોબર છે? કેમ? તો એ જ રીતે કંપની પોતાના વખાણ કરે ને કે ભાઈ અમારી કંપની બહુ સ્ટાન્ડર્ડ છે ને અમારી કંપની આ બાબતની છે, અમારી કંપની આવો દાવો કરે છે, તો એનું મહત્વ નથી રહેતું. પણ એની અંદર કર્મચારી જે કામ કરે છે એ કામ કરતો કર્મચારી એમ કે ભાઈ આ કંપની યોગ્ય છે, આ કંપની આ પ્રકારની છે, આ એકમ આ પ્રકારનું છે, એમાં આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની છે. એટલે ઓટોમેટિક એની પ્રતિષ્ઠામાં શું થાય છે? વધારો થાય છે. એકમની પ્રતિષ્ઠામાં શું થશે? વધારો થશે. કેમ? તો કે એનો જ કર્મચારી દળ જે માહિતી આપશે સાચી માહિતી આપશે. બરોબર છે? એ જ એકમ ભાઈ દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય કે જે એકમમાં કામ કરે છે એમ કે ભાઈ આ એકમ ના હોય જ નહીં, હું અહીંયા કામ કરું મને ખબર છે, અહીંયા આવા જ પ્રકારનું કામ હોય
એ કદાચ નાની મોટી ભૂલો હોય પણ આ કામ ચોક્કસ રીતે ધ્યાન રાખવામાં આવે છે, કોઈ જાતની સમસ્યા ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, તો એના કારણે એની પ્રતિષ્ઠામાં શું થશે? વધારો થશે. અને કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થશે તો એનો ફાયદો કોને થવાનો છે? એકમને જ થવાનો છે. એટલે સંતુષ્ટ કર્મચારી હોય એ આપણા એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો કરે છે. ત્યારબાદ એકમના હાથ પગ, જો કર્મચારીને બે બાબત સાથે જોડવાનો પ્રયત્ન કર્યો છે. એક આત્મા સાથે પણ જોડવાનો પ્રયત્ન કર્યો છે અને એક એકમના હાથ પગ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો છે. સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું સ્થાન ધરાવે છે. એટલે કે આખું સંચાલનનું જે કાર્ય છે ને એ માનવ શરીર સાથે જોડેલું છે. દાખલા તરીકે આયોજન તો એ મગજ જે વિચારવાનું કામ કરે છે, આખું શરીર એ વ્યવસ્થા તંત્ર અને હાથ પગ એ કર્મચારી વ્યવસ્થા. આ ત્રણ યાદ રાખવાનું આપણને પૂછાય છે કે આયોજનને મગજ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે જે માત્ર વિચારે છે. હવે વિચારનો અમલ કોણ કરશે? આ શરીર કરશે ને, આખું શરીર કરશે, બરોબર છે. તો એ વ્યવસ્થા તંત્ર છે. પણ એ વ્યવસ્થા તંત્રના ભાગ તો કે કર્મચારી વ્યવસ્થા, એટલે કે આપણા હાથ અને પગ. આખા વ્યવસ્થા તંત્રને ચલાવશે કોણ? તો કે હાથ પગ. તો આ રીતે આખું સ્થાન આખું ગોઠવવામાં આવેલું છે. તો કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના હાથ પગનું સ્થાન ધરાવે છે. તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં. હાથ અને પગ, હવે તો સમજી લો, હાથ પગ ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો તમારે કરવો પડે છે, બરોબર છે. તો તે કંપનીના હાથ પગ સમાન ગણવામાં આવેલા છે, કારણ કે આપણા અમૂલ્ય છે, જેની કિંમત આંકી શકાતી નથી, વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. એટલે આમ એના વગર કંપનીની પ્રવૃત્તિ કરવી શક્ય હોતી નથી. ભલે આપણે ઓટોમેટિક મશીનરી, ઓટોમેટિક પ્લાન આપણે વસાવી લેવી, પણ કર્મચારી વિના તો કોઈ પણ કાર્ય થવાનું નથી. કર્મચારીની સંખ્યા ઘટી શકે છે પણ કર્મચારી દૂર કરી શકાતા નથી. સતત ચાલતી પ્રક્રિયા, ખબર? કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. જ્યાં સુધી એકમની પ્રવૃત્તિઓ ચાલે છે ત્યાં સુધી કર્મચારીઓ તો રહેશે અને કર્મચારી વ્યવસ્થાનું અસ્તિત્વ પણ રહેશે. એટલે કે એકમનું અસ્તિત્વ જ્યાં સુધી ચાલવાનું છે ત્યાં સુધી એકમની પ્રવૃત્તિ પણ ચાલવાની છે, ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા પણ ચાલુ રહેવાની છે. એટલે કે એકમનું અસ્તિત્વ છે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થા પણ સતત ચાલતી રહેવાની છે. ત્યારબાદ પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે, બરોબર છે. હવે કંપનીની અંદર કે એકમની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ છે ને, બરોબર છે. બધી જ પ્રવૃત્તિને ગતિશીલ રાખવાનું કામ કોણ કરશે? કર્મચારી. અનેક પ્રવૃત્તિઓ છે, બરોબર છે. આ અનેક પ્રવૃત્તિઓને ગતિશીલ કે ધક્કો આપવાનું કામ કોણ કરે છે? તો કે કર્મચારી કરશે. યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવશે, કારણ કે બધી જ પ્રવૃત્તિ ગતિશીલ બનશે. ઉત્પાદનનું, કાચા માલની ખરીદીનું, વેચાણનું, પેકિંગનું, માર્કેટિંગનું, આ બધી જ પ્રવૃત્તિઓ થાય છે એકમની અંદર. અને આ બધી જ પ્રવૃત્તિને ગતિશીલ કોણ રાખશે? સંતુષ્ટ અને યોગ્ય કર્મચારી. કારણ કે ઈમાનદાર અને સંતુષ્ટ કર્મચારી હોય તો એકમની અંદર ઓટોમેટિક કામ ધબકતું થશે, બરોબર. કારણ કે કર્મચારી જેવા છે કે જે ઓટોમેટિક કામ કરશે, બરોબર. તો એ સતત ગતિશીલ રાખવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ સંબંધોમાં સંવાદિતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે, કારણ કે એકબીજાને મદદ કરવાની છે, એકબીજા સાથે કામ કરવાનું છે, એકબીજા સાથે લાગણીથી રહેવાનું છે, એકબીજા સાથે માન સન્માન છે. તો એના કારણે એકમની અંદર એક સંતોષકારક વાતાવરણનું નિર્માણ થશે, એકબીજાને મદદ કરવાની ભાવનાઓ છે. તેથી માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાય છે. પહેલા શું હતું? માલિકો અને મજૂરો વચ્ચે અથવા તો કર્મચારીઓ છત્રીનો આંકડો હતો. એટલે એના કારણે જુદા જુદા કર્મચારીના ટુકડા પણ હતા. એક જૂથામ હોય, એક જૂથામ હોય, એક જૂથામ, અને માલિક આ બાજુ. એટલે હંમેશા વાદ વિખવાદ થતો હતો અને એના કારણે વારંવાર હડતાલો, વારંવાર સમસ્યાઓ, ઝઘડાઓ, આ પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. પણ યોગ્ય કર્મચારી વ્યવસ્થાના કારણે આ બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. આપણે બીજા પ્રકરણમાં જોઈ ગયા, બરોબર. હેનરી ફ્રોય અને ફ્રેડરિક ટેલરે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો કે જે માલિકો અને મજૂરો વચ્ચેનો જે વિરોધાભાસ હતો એ શું કરવામાં આવ્યો? યોગ્ય સંચાલન દ્વારા એને દૂર કરી શકાય. તો આપણે સંચાલનની પ્રક્રિયા જ ભણવી છે.
એમાં આ ભાગ પણ છે કર્મચારી વ્યવસ્થા. ત્યારે બધા સંબંધો સુધરે છે, માત્ર આયોજનથી સંબંધ સુધરતા નથી, બધા તબક્કાઓ છે. તો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કર્મચારીની તો એકબીજાના વાતાવરણમાં ફેર પડશે. જે 36નો આંકડો હતો એ બદલાશે, બરોબર છે, અને 63નો આંકડો થશે. એટલે કે એકબીજા વચ્ચે ભેગા થશે, મિલન થશે, અને એકબીજાની લાગણી ને સમજ છે, એટલે બંનેનું વાતાવરણ જુદું બદલી જશે. અને એના કારણે એકમની પરિસ્થિતિમાં બદલાવ આવશે. સંચાલનના અન્ય કાર્યો માટે જરૂરી. સંચાલન અન્ય કાર્યો એટલે કે આયોજન, ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા પણ આવી ગયું એમાં, બરોબર. આ આપણે મૂળ મુદ્દો છે. પછી અહીંથી આપણે આવશે દોરવણી, અહીંથી આવશે અંકુશ, બરોબર. ત્યારબાદ વ્યવસ્થા તંત્ર. આ બધા આપણા કાર્યો છે, બરોબર. દોરવણી, અંકુશ, સંકલ, વ્યવસ્થા, આ બધા સંચાલનના જુદા જુદા કાર્યો છે. તો કર્મચારી વ્યવસ્થા બધા સાથે સંકળાયેલું છે, બરોબર છે. એનાથી પર છે નહીં. એટલે કે સંચાલનમાં અન્ય કાર્યો જેવા છે કે આયોજન છે, વ્યવસ્થા તંત્ર છે, સંકલન, દોરવણી, અંકુશ જેવા કાર્યો માટે કર્મચારી વ્યવસ્થાની જરૂર છે. એટલે આમ બીજા સંચાલનના કાર્યો જે છે એ જ રીતે આ કાર્યો પણ જોવા મળે છે. અને ત્યારબાદ છે ચાલક બળ. સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. ઉત્પાદનના અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિમાં સરળતા રહે છે. એટલે કે ઉત્પાદનના અન્ય સાધનો, ભલે ઓટોમેટિક પ્લાન્ટ છે, મોટા મોટા મહાકાય યંત્રો છે, ઓટોમેટિક કામ કરે છે, પણ એની સાથે જો કર્મચારી નથી તો, દાખલા કે આ બોર્ડ તમે આમ કરો તો આમ ખુલે, એમ નામ ખુલે, ચલાવનાર કોક છે, કદાચ હું ઓટોમેટિક ગોઠવી દઉં તો આ ઓટોમેટિક સ્લાઇડ ચાલશે, પણ એનો કોઈ કારણ કે એ કમાન્ડ આપ્યું કોને? વ્યક્તિએ ને. એટલે જ્યાં સુધી એને ચલાવનાર વ્યક્તિ નથી, એટલે કે કર્મચારી નથી, ત્યાં સુધી તમામ સાધનો કેવા છે? નકામા છે. એને યોગ્ય બનાવવાનું કામ કોણ કરે છે? કર્મચારી. અને યોગ્ય બનાવવાનું કામ કોણ કરશે? સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારી, બરોબર. જે પરાણે ધક્કો મારતો છે એ આ કરશે નહીં. આપણે જોઈ શકીએ છીએ ને કે કોઈ સારું ભણાવે છે, કોઈ પરાણે ભણાવે છે. જ્યાં સુધી ભણાવવાનો રસ નથી ત્યાં સુધી હું સારું નથી ભણાવી શકવાનો, અને જ્યાં સુધી તમને ભણવાનો રસ નથી ત્યાં સુધી તમે સારું ભણી શકવાના નથી. બાકી હું ગમે તેટલું કરું, હું તો લખવાનું તો તમારે, મહેનત તો તમારે કરવાની છે, બરોબર છે. મારા કરતાં વધારે મહેનત તમારી છે. મારી 5% મહેનત છે, તમારી 95% મહેનત જોશે, બરોબર. તો તમારી ધ્યેય સિદ્ધિ માટે એટલે કે સંતુષ્ટ અને યોગ્ય કર્મચારી હશે તો એ ચાલક બળ સમાન છે, એને ગતિ આપશે. ઉત્પાદનની અન્ય સાધનો સાથે કર્મચારીઓ હોય તો જ ધ્યેય સિદ્ધિ આપણને સરળ રહેશે, તેમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આપણે આટલું જ. તો આપણે આ ચેપ્ટરમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે, એટલે આ ચેપ્ટરના આપણે બધા જ પ્રશ્નોને ધ્યાનમાં લઈશું. સાથે સાથે આપણે 14/10/2024 થી મોટા ભાગના લોકોની પ્રથમ પરીક્ષા શરૂ થાય છે, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ટાઈમ ટેબલ મળી ગયું હશે તમને, બરોબર. એ પ્રથમ પરીક્ષા શરૂ થાય છે ક્યારથી? 14/10/2024 થી. મોટા ભાગના વિદ્યાર્થીઓને ખાનગી શાળા હશે તો એમના કારણે થોડું ઘણું ટાઈમ ટેબલ ફેર હશે, બાકી મોટા ભાગના વિદ્યાર્થીઓની પરીક્ષા આ શરૂ થશે. તો આપણા BA ની અંદર કેટલો અભ્યાસક્રમ છે તમને યાદ જ હશે, તમારા શિક્ષકોએ કીધેલું હશે. 1 થી આપણે કેટલા ચેપ્ટરો હશે? 7 ચેપ્ટરો, અંકુશ સુધીના આપણા ચેપ્ટરો હશે, બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો આપણે એના અનુસંધાનની અંદર નેક્સ્ટ આપણે એ પણ સાથે મળશું કે પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા MCQ ની પણ આપણે ચર્ચા કરશું. IMP MCQ ની ચર્ચા કરશું, જે આપણી પ્રથમ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા આપણે ચર્ચા કરશું. સાથે સાથે એક ગુણના પ્રશ્નોને પણ આપણે ધ્યાનમાં લઈશું. જે રીતે આપણને ટાઈમ મળશે એ સાથે તમારી સાથે મળતા રહીશું, અને પ્રથમ પરીક્ષાની અંદર તમે વધુને વધુ માર્ક લાવો એના માટે પણ આપણે પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે લાગી જાઓ. આપણે પ્રથમ પરીક્ષા નજીક આવી ગઈ છે, આપણું અડધું સત્ર પૂરું થઈ ગયું છે. આપણું બોર્ડનું ધોરણ છે ખૂબ જ મહત્વનું છે. તો આપણે દરરોજનું 2 થી 3 કલાક વાંચી શકવી એવું તમારું આયોજન હોવું જોઈએ. અને કોઈ પણ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને ન સમજાય
ન ખબર પડે તો તમે કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તમારા પ્રશ્નોનું સમાધાન કરવાનું અમે તમારા સુધી પહોંચવાનો કે તમને એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આટલું. થેન્ક યુ. તો આપણે નેક્સ્ટ પીરિયડ સાથે આપણે મળશું.